નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું દેશ દુનિયાના સૌથી મોટા સમાચાર. ચાલો જાણીએ. જોતા રહો ન્યૂઝ 2 ગુજરાતી. ભારતમાં સોનાને માત્ર રોકાણ જ નહીં પરંતુ એક મૂલ્યવાન સંપત્તિ માનવામાં આવે છે જે પેઢી દર પેઢી પસાર થાય છે, લગ્નોમાં ભેટમાં આપવામાં આવે છે અને સમય જતાં ધીમે ધીમે એકઠું થાય છે. જો તમારી પાસે 100 ગ્રામથી વધુ સોનું હોય અને તમારી પાસે યોગ્ય ડોક્યુમેન્ટ ન હોય તો આવકવેરા ઓડિટ દરમિયાન પ્રશ્નો ઊભા થઈ શકે છે. ભારતમાં સોનાને માત્ર રોકાણ જ નહીં પરંતુ એક મૂલ્યવાન સંપત્તિ માનવામાં આવે છે જે પેઢી દર પેઢી પસાર થાય છે, લગ્નોમાં ભેટમાં આપવામાં આવે છે અને સમય જતાં ધીમે ધીમે એકઠું થાય છે. જો કે જ્યારે સોના સંબંધિત આવકવેરા નિયમોની વાત આવે છે ત્યારે ઘણા લોકોના મનમાં પ્રશ્નો હોય છે. શું સોનાના હોલ્ડિંગ પર કોઈ મર્યાદા છે? અને જો તમે મર્યાદા ઓળંગો છો તો શું થશે? કામની વાત ભાગ્યા એલપીજી યુઝર્સ માટે રાહત. હવે નહીં કરાવવું પડે આ કામ. સરકારની સ્પષ્ટતા. જાણો નિયમ. ઈરાન વોરના કારણે ગેસ સપ્લાય ચેઇન ખોરવાઈ છે. આથી હવે ભારત સરકારે પણ ગેસ કનેક્શન સંબંધિત નિયમોમાં સુધારો કર્યો છે, જેમાં આધાર બેસ્ટ ફરજિયાત બનાવ્યું છે. ઇન્ટરનેશનલ લેવલે ગેસ સપ્લાય ચેઇન ખોરવાઈ રહી છે અને તેની અસર ભારતમાં પણ થઈ રહી છે. અમુક વિસ્તારોમાં ગેસ સિલિન્ડર ડિલિવરીમાં વિલંબ અને સ્થાનિક અછતનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ સરકારે સત્તાવાર રીતે અછતની પુષ્ટિ કરી નથી. સરકારે ગેસ કનેક્શન સંબંધિત નિયમોમાં સુધારો કર્યો છે, જેનાથી આધાર આધારિત ફરજિયાત બન્યું છે. નવા સરકારી નિયમ મુજબ દરેક એલપીજી યુઝર્સ માટે આધાર જરૂરી નથી. આ માત્ર તે લોકો માટે જરૂરી છે જેમને હજુ સુધી પ્રોસેસ પૂરી કરી નથી. મતલબ કે જો તમે પહેલાથી જ પૂરું કરી લીધું છે તો તમારે ફરીથી કંઈ કરવાની જરૂર નથી અને તમારા ગેસ સપ્લાયને અસર નહીં કરે. સોનું 10 લાખ રૂપિયા અને ચાંદી 6 લાખ રૂપિયા થવાની આગાહી. બિટકોઇનમાં પણ મહાતેજીના સંકેત. માંથી વિદાયની તૈયારી. ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સિઝન.